આજના વિડીયોમાં જાતના વીજ ચમકારા વિશે જણાવું છું. ચોમાસામાં આકાશમાં થતા વીજળીના ચમકારા અને ગળગળાટ સૌએ જોયા હશે. વીજળી એક કુદરતી પરિબળ છે, ક્યારેક હોનારત પણ સર્જે. આકાશમાં થતી વીજળી કેવી રીતે થાય છે તે જાણીતી વાત છે. ઘણા કહે છે કે વીજળી એટલે વીજળી, એમાં નવું શું? પણ તમે જાણો છો કે વૈજ્ઞાનિકોએ વીજળીના લક્ષણો જોઈને પણ તેના પ્રકાર પાડ્યા છે. વૈજ્ઞાનિકોએ સેંકડો વર્ષોથી વીજળીનો અભ્યાસ કરીને કંઈક નવું શોધી કાઢે છે અને તે માનવજાત માટે ઉપયોગી થાય છે. સામાન્ય રીતે વાદળોમાં થતા વીજ ચમકારાને સ્ટ્રીટ લાઇટનિંગ કહે છે. આવી વીજળી આકાશમાં જ રહે છે. બીજો પ્રકાર છે ક્લાઉડ એન્ડ ગ્રાઉન્ડ, એટલે કે વાદળમાંથી નીકળીને જમીનમાં આવતો ચમકારો. આ વીજળી જોખમી છે. પૃથ્વીના વીજભારથી આકર્ષાઈને નીચે પડે છે અને તે સ્થળે બધું બળીને ભસ્મ થઈ જાય છે. ખૂબ પવન આવતો હોય ત્યારે વાદળોની વચ્ચે વારંવાર ચમકારા દેખાય તેને રિબન લાઇટનિંગ કહે છે. ચોમાસા સિવાય જ્વાળામુખી સક્રિય થાય ત્યારે તેને વીજભાર ધરાવતા રજકણોને કારણે પણ વીજળી થાય છે. તેને ડ્રાય લાઇટનિંગ કહે છે.